જોઈ શકો છો મિત્રો, અમે આવી પહોંચ્યા છે રામદેવ મહારાજના મુખ્ય પ્રાચીન મંદિરમાં. જોઈ શકો છો મિત્રો, હું તમને ઝૂમિંગ કરીને બતાવું. બધા સવારમાં બધાને જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. તો જોઈ શકો છો રામાપીરજીનું નવું મંદિર બનાવ્યું છે. અને અહીંની વાત કરું તો આ રીતના કંઈક છે. સવારના દર્શન જોઈ શકો છો. મોટો પીપળો છે એટલે ગાડી, અને ગાયો પણ છે. અને અહીં ગાડી આ રીતના છે, બધું સરસ મજાનું. તો બધાને ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ ને જય રામાપીરની. તો જોઈ શકો અમે આવી ગયા છે. અને સ્તંભ છે જો, આ નવું બનાવેલ છે, જૂનું પેલું. તો જોઈ શકો છો મિત્રો, બધાને સવારના જય રામાપીર, જય રામાપીર, જય રામાપીર. અમે રણુજા આવ્યા છે, રણુજા આવ્યા છે. જોઈ શકો, હું તમને અહીંનું જે વાતાવરણ છે. અનુ કઈ જાય? હા, તો જોઈ શકો છો. અહીં હું તમને બતાડી દઉં તો અહીં ગાડી ઘોડો છે. અને અડધી લાઇટ બંધ કરી કે ક્યાંની સરસ લાઇટો ચાલુ હતી. અમે નાયલા ધોયલા નહીં હતા મિત્રો, એટલે તો હું તમને આગળથી દેખાડી દઉં. અહીં ગાડી જોઈ શકો છો. અને વાતાવરણ આ પ્રકારનું છે. અહીં ગાડી અહીંયા છે જુઓ, બહુ અહીંથી પેલી સાઈડ પણ જવાય. અન્ન ક્ષેત્ર છે, અહીંથી જમવા માટેનું છે. પછી અહીંયા આ રીતના છે, બધા જ દેવી દેવતાઓ વિરાજમાન છે એટલે ગાડી. અને આ રીતના છે જુઓ, અહીં પેલું તીર વાગેલું ને ભગવાનને, એ દ્રશ્ય અહીં ગાડી છે, જોઈ શકો. અને જો રામાદેવ પીરની જય હો. આ રીતના છે, જોઈ શકો છો મિત્રો. આ રીતના બધા જ જગ્યા પર એમ બધા દેવી દેવતાને વિરાજમાન કરવામાં આવેલા છે મિત્રો, જોઈ શકો છો. અને નંદી મહારાજ અહીં ગાડી છે, જોઈ શકો. તમને નંદી મહારાજના પણ દર્શન કરાવું તો જોઈ શકો. નંદી મહારાજ અહીંયા ગાડી છે, પણ અહીં રામદેવ પીરનું મંદિર છે એટલે નંદી મહારાજ અહીંયા છે. પણ એ નહીં, શિવજીનું નહીં અહીં ગાડી, પણ નંદી વિરાજમાન છે એટલે ગાડી જોઈ શકો. ચાલો મિત્રો, હવે આપણે જઈએ એમ. તો સવારના આઈ થિંક 6:30 6:15 જેવા થઈ ગયેલા છે મિત્રો, જોઈ શકો છો. અડધા છે પણ લાઇટ બંધ થઈ ગઈ એટલે કદાચ એટલી ક્લિયરિટી ના આવે. જોઈ શકો છો બધી જગ્યા પર મૂર્તિ સ્થાપના કરે છે. જો જલારામ બાપા જોઈ શકો છો મિત્રો, બધી દુકાનો અત્યારે જસ્ટ ખુલી રહી છે, માર્કેટ ખુલી રહ્યું છે. એટલે હવે બધા નાઈ ધોઈ કાઢ્યા જ છે બધા. હવે જોઈ શકો, અમે લોકો હવે આ દુકાનો ખુલ્યા છે, જો બધી જોઈ શકો છો.